નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ધોરણ 11નું વાર્ષિક પરીક્ષા માટેનું જે વિકાસ અસાઇનમેન્ટ છે એ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે, એટલે કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક આધારિત પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાશે. અને એમાં વિદ્યાર્થી મિત્રો ફરી પાછું આદર્શ પ્રશ્નપત્રો સહિત તમારા માટે આવ્યું છે, એટલે તમને જબરજસ્ત એનો લાભ તમને પ્રાપ્ત થવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ગુજરાતી, જેનું વાર્ષિક પરીક્ષા એટલે કે 2024ના વર્ષ માટે ખૂબ જ અગત્યનું, મહત્વનું જે રહ્યું છે એ વિકાસ અસાઇનમેન્ટનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિભાગની અંદર વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ ડી, એમાં આપણે જોઈએ તો અર્થગ્રહણ છે, એટલે કે ભાગ 1 આપણે આજના આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્ક્રીન ઉપર સૂચના આપવામાં આવી છે, એ આપણે વાંચવાની છે. જોઈએ તો નીચેના પાઠ્યેતર કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક પ્રશ્નોનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, કેટલા ગુણ મળવાપાત્ર થશે? 1 ગુણ. એવા કેટલા પ્રશ્નો પૂછાશે? 5 પ્રશ્નો પૂછાશે. એના કેટલા ગુણ છે? 5 ગુણની અંદર આપણને પૂછાય છે. આ તો સીધા વિદ્યાર્થી મિત્રો આપણે માર્ક્સ મેળવવાના છે. પ્રશ્ન નંબર 53, 54, 55, 56 અને 57 નંબરની અંદર આપણને આ પ્રશ્ન પૂછાશે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલામાં પહેલું વિદ્યાર્થી મિત્રો, તમારા માટે કાવ્ય આવી ગઈ છે, પાઠ્યેતર કાવ્ય. ઓકે, હવે આ જે પાઠ્યેતર કાવ્ય છે, બરાબર, એને આપણે સૌથી પહેલા તો શું કરવાનું કે ભાઈ પાઠ્યેતર કાવ્ય આપેલી હોય એના વાંચવાની, અને ત્યાર પછી આપણે પ્રશ્નોના જવાબ લખવાનું. આવું હોય ત્યારે સૌથી પહેલા બિલકુલ શાંત મને તમારે આ કાવ્ય જે આપવામાં આવેલું છે એને 1 થી 2 વાર મનમાં તમારે વાંચી લેવાની. ત્યાર પછી એ જે મુશ્કેલી ભરેલા શબ્દો છે એની નીચે અર્થ અંડરલાઈન કરવાની અને એના અર્થ લખવાના. ત્યાર પછી આખી કાવ્યનો ધીરે ધીરે આપણે ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આપણે પહેલી કાવ્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છો. આપણે તો કહીએ દરિયા મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેરામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ. તારું વસાય નહીં એવડી પતાડીમાં આપણો ખજાનો હેમખેમ છે. આપણે તો કહીએ કે આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે ને આથમીને જાય. લાગ્યા કરે છે મને રોજ મારી ઉપર આકાશ એમને એમ છે. આપણે તો કહીએ કે આજે સરસ મજાની કાવ્ય જે છે એ આપણી પાસે આવી છે વિદ્યાર્થી મિત્રો. એ કાવ્યના પ્રશ્નોના જવાબ આપણી સામે આપેલા છે. તો સૌથી પહેલા અહીંયા આગળ આપણે પ્રશ્નો આપ્યા છે. તો પ્રશ્ન નંબર 1 જોઈએ. કોઈ પૂછે કે કેમ છે. પ્રશ્નનો કવિ શો ઉત્તર આપે છે. પહેલી જ 3 પંક્તિની અંદર જોયું આપણે વિદ્યાર્થી મિત્રો કે દરિયાસી મોજ છે. બરાબર, સરસ મજાનો જવાબ લખી શકીએ. બરાબર, એટલે કોઈ પૂછે કે કેમ છે, પ્રશ્નોનો કવિ ઉત્તર આપે છે કે જીવનમાં દરિયા જેવી મોજ છે. જે સમુદ્ર વિશાળ હોય અને એની અંદર જબરજસ્ત પાણી હોય, એમાંથી આપણે 1 ગ્લાસ પાણી લઈએ તો એનો કોઈ ફરક ન પડે. પરંતુ સમુદ્રની જે વિશાળતા છે, બરાબર, એ પોતે જ પોતાની મોજમાં રહેતો હોય અને કુદરતની રહેમ છે. અને ઈશ્વર પરમાત્મા કુદરત દ્વારા આપણી પર રહેમ હોય તો એનાથી વિશેષ આપણને શું જોઈએ. એટલે કહ્યું કે જીવનમાં દરિયા જેવી મોજ છે અને કુદરતની રહેમ પણ છે. ચલો આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું વિદ્યાર્થી મિત્રો. કોઈ પૂછે કે કેમ છે, પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થયો છે. કોઈ પૂછે કે કેમ છે,
પ્રશ્નના આપેલા ઉત્તર જે છે એ ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થાય છે એને તમારે ભણવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કોઈ પૂછે કે કેમ છે, પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો અલગાડીનો ભાવ એ પ્રગટ થયો છે. અલગાડીનો ભાવ પ્રગટ થાય છે. કેટલો સરસ વાત રજૂ કરી. ચલો પ્રશ્ન નંબર 3 જોઈશું. કવિએ મોજને ક્યાં મૂકી છે? કવિએ મોજને ક્યાં મૂકી છે? તો ભાઈ કવિએ અંતરમાં, હૃદયમાં છલકાતી મલકાતી મોજને તેમના ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે. શું? ફાટેલા ખિસ્સાની આડમાં મૂકેલી છે. ચલો પ્રશ્ન નંબર 4. આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ શું કહેવા માંગે છે? આપણો ખજાનો હેમખેમ છે એના દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો ભાઈ આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ એમ કહેવા માંગે છે કે એમની પાસે પુષ્કળ પ્રમાણમાં મોજ મસ્તી આનંદરૂપી સંપત્તિ છે. શું? એમની પાસે પુષ્કળ મોજ મજા આનંદરૂપી જે મસ્તી, આનંદરૂપી જે આપણે મસ્તી કરીએ એ આનંદરૂપી સંપત્તિઓ એમની પાસે અધરક છે. આ સંપત્તિ તારું વખાય નહીં એવડી મોટી પતારીમાં એટલે કે હૈયામાં હેમખેમ સલામત રાખેલી છે. આપણું હૃદય છે ને એક પ્રકારનો એ અહીંયા આગળ એના માટે કયો શબ્દનું પ્રયોજન કર્યું છે? પતાળી. બરાબર, જો અહીંયા આગળ પતાળી. ઓકે, એટલે આપણા હૃદયની અંદર એટલી બધી જે હૈયાની અંદર એટલો બધો આનંદ આપણે ભરેલો છે કે જેને આપણે તારો મારીએ ને તારો એ નહીં મારી શકે એટલું અધરક આનંદરૂપી સંપત્તિ આપણી પાસે ભરેલી જોવા મળે છે. ચલો પ્રશ્ન નંબર 5 છેલ્લો. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો આપણે શું આપી શકીએ? ભાઈ કાવ્યને યોગ્ય શીર્ષક આપો ને ત્યારે આપણે આપણી મૌલિકતાનો ઉપયોગ કરવાનો. કેન્દ્રવર્તી વિચાર શું છે એ આપણે ભાવ પ્રગટ કરવાનો છે. તો શીર્ષક કે કેમ છે એ આપણે અહીંયા આગળ શીર્ષક આપી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે વારંવાર એક સૂચના સાંભળો છો, એક વાત તમને સાંભળવામાં આવતી હશે કે ભાઈ ઓશિયન જ્ઞાન લાઈવનો બ્રહ્માસ્ત્ર બેચ 2024ના વર્ષનો શરૂ થઈ ચૂક્યો છે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત થશે, શું શું તમને મળશે, એવા ઘણા બધા પ્રશ્નો તમારા મનની અંદર ઉદ્ભવતા હોય છે. પરંતુ એ તમામ પ્રશ્નોનું નિરાકરણ આજના આ વિડીયોની અંદર હું તમને આપી દઈશ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ 2024ના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઓ છો વિદ્યાર્થી મિત્રો, તો તમને ધોરણ 11ના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થશે. એટલે તમે અત્યારે 11મા ધોરણમાં અભ્યાસ કરો છો ને એના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થશે. એની સાથે સાથે તમારું રિવિઝન પણ થશે. શું થાય? 11મા ધોરણનું તમારું રિવિઝન પણ થશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણના બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને પ્રાપ્ત થશે. એટલે કે હવે તમારા થોડા દિવસો બાકી છે 11મા ધોરણને ક્લિયર થવામાં. એટલે તમે 12મા ધોરણમાં આવશો. 12મા ધોરણની અંદરનું તમને બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને પ્રાપ્ત થઈ જશે. અરે વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જે અલગથી આઈએમપી બેચ શરૂ છે એનો પણ લાભ તમને પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, અને એમાંથી જ પ્રશ્નો પણ આવે છે. ચલો આપણે આગળ જોઈએ. 12મા ધોરણના પેપર સોલ્યુશનની બેચ એટલે કે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પાછલા 5 વર્ષના જે પ્રશ્નપત્રો હોય એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન પણ તમને આપવામાં આવશે. એટલે એની તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અરે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને રેકોર્ડેડ લેક્ચર પ્લસ લાઈવ લેક્ચરની પણ તમારા માટે સુવિધા ઉપલબ્ધ છે. નેવિગેટરની સુવિધાઓ પણ તમને આપવામાં આવશે. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચનો પણ તમને આપવામાં આવશે, જેથી કરીને તમે દરરોજનું કાર્ય દરરોજ પૂરું કરી શકો અને તૈયારી સારામાં સારી રીતે કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમારા લેંગ્વેજના જે વિષયો છે, ભાષાના જે વિષયો છે, એની અંદર જે તમારો ગદ્ય કે પદ્ય પૂરો થાય ત્યાર પછી જે સ્વાધ્યાય આપવામાં આવે છે એ સ્વાધ્યાયના સોલ્યુશનની PDF ફાઇલ પણ તમને પ્રાપ્ત થઈ જશે. ઓકે, અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થી મિત્રો તમને શિક્ષણ આપવામાં આવશે. હેન્ડ રાઇટિંગ બુક પણ તમને આપવામાં આવશે ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત જે છે એ કે વિદ્યાર્થી મિત્રો તમને લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ આપવામાં આવશે. આટલા જબરજસ્ત બેનિફિટ તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર પ્રાપ્ત થવાના છે વિદ્યાર્થી મિત્રો. અરે આટલા પૂરતું સીમિત નથી. જો વિદ્યાર્થી મિત્રો તમે 2024ના વર્ષનો આ બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરો છો તો વિદ્યાર્થી મિત્રો વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન જે છે ને એ બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં તમને પ્રાપ્ત થઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો. બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થઈ જવાના છે. એટલે કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
જો તમારે વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે કોઈ માહિતી મેળવવી હોય અથવા કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સર અહીં આગળ તમે જે અભ્યાસ કરાવો છો એની પીડીએફ ફાઇલ સીધે અમને મળી જાય તો કેટલું સારું. તો વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકો છો. એના માટે તમારે શું કરવાનું, તમારે તમારી પાસે રહેલો જે મોબાઈલ છે એ મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોરમાં ગયા બાદ તમને અહીં આગળ દર્શાવેલ જે લોગો વાળું જે નામ છે ઓશિયન જ્ઞાન લાઈવ એ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું. ઓકે, અથવા સર્ચ કરવાની એટલે તમને આ રીતે લોગો સાથેનું તમને એપ્લિકેશન જોવા મળશે. એ તમારે ઇન્સ્ટોલ કરવાની. ત્યાં આગળ તમારી કેટલીક વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાની અને ત્યાં કેટલાક નિયમો અને શરતોને આધીન થશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને અહીં આગળ જે અભ્યાસ કરવામાં આવે છે એ પીડીએફ ફાઇલ તમને બિલકુલ સરળતાથી તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે તમારા મોબાઈલની અંદર ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ચલો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આપણું બીજું કાવ્ય છે, જોઈએ કે માધવ વર્તા આંજ્યો હો, એકવાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો, રાજ મુંગટ પહેરો કે મોતા કરે ધનુષ ટંકાર, મોરપીછ ધરી જમના કાંઠે, જો મોરપીછ ધરી જમના કાંઠે વેણો વાજ્યો હો, બરાબર, જમના કાંઠે વેણો વાજ્યો હો, અમને રૂપ હૃદય એક વસ્યું, ગમાર કહો તો સહીશું, માખણ ચોડી નાચર પગલે નેણ લગાજ્યો હો, રોકી કોણ શકે તેમ તમને પ્રભુ, રાખી પ્રાણ પરાણે, જોશું વાત અમારા વાવડ કરી, પૂછ્યા જ્યો હો. મકરંદ દવે દ્વારા સરસ મજાની આ કાવ્ય આપણી સામે આપવામાં આવેલી છે. ઓકે, ચલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ કાવ્યો પરથી પ્રશ્નોના જવાબ. ઓકે, તો પહેલામાં પહેલો આપણે પ્રશ્ન આપણી સામે આવ્યો છે. પહેલો જ પ્રશ્ન છે જોઈએ કે આ કાવ્યમાં માધવ કોનું નામ છે? તો ભાઈ માધવ એટલે કોણ? ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ. તો નાના ધોરણના બાળકોને આપણે પ્રશ્ન પૂછે તો એ આવડે, બરાબર. ના, માધવ એ કોનું નામ છે? તો ભાઈ ભગવાન શ્રી કૃષ્ણનું નામ એ કહ્યું છે. ઓકે, ચલો બીજો પ્રશ્ન છે કે ખબર અમારી લેતા જ જજો એવું કોણ કહે છે? ભાઈ ખબર અમારી લેતા જજો એવું કોણ કહે છે? તો ભાઈ ખબર ગોપી એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. કોણ કહે છે? ગોપી એ ભગવાન શ્રી કૃષ્ણને ખબર અમારી લેતા જજો એવું એ સામેથી કહે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપી વચ્ચેનો સંવાદ છે ને કાવ્યમાં, એટલા માટે. ચલો 3 નંબરનો પ્રશ્ન છે કે કૃષ્ણએ માથે શું ધારણ કર્યું છે? આપણે અંડરલાઈન કરી હતી મોરપીછ, બરાબર. તો ભગવાન શ્રી કૃષ્ણએ માથે મોરપીછ એટલે કે મોરનું પાંખ એમણે ધારણ કર્યું છે, મોરનું પીછું એમણે પોતાના માથા ઉપર મુંગટ ઉપર ધારણ કર્યું છે, બરાબર. આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. ગોપી કેવી રીતે નયન લગાવવાની વાત કરે છે? ગોપી કેવી રીતે નયન લગાવવાની વાત કરે છે? તો આપણે જવાબ લખી શકીએ. ભાઈ ગોપી કહે છે કે ચોરીથી અને નાચતા પગલે નજર લગાવી છે. ગોપી શું કહે છે? ગોપી કહે છે કે ચોરીથી અને નાચતા પગલે તેમણે નજર લગાવી છે, અર્થાત પ્રેમ ભરી રીતે શ્રી કૃષ્ણને નિહાળે છે, બરાબર. કેવી રીતે? પ્રેમ ભરી દ્રષ્ટિથી ભગવાન શ્રી કૃષ્ણને એ નિહાળે છે. શું હોય છે કે ભાઈ ગોપી એ ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમના ભાવના એ ભૂખ્યા હતા, એ ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિના ભૂખ્યા છે, એટલે અહીંયા કહ્યું છે કે ચોરીથી અને નાચતા પગલે એ નજર લગાવી છે, અર્થાત પ્રેમ ભરી રીતે શ્રી કૃષ્ણને એ નિહાળે પણ છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો આપણે શું કાવ્યને યોગ્ય શીર્ષક આપશું? તો ભાઈ માધવ, બરાબર. યોગ્ય શીર્ષક આપણે આપી શકીએ કે ભાઈ માધવ વળતા આંજ્યો હો. શું શીર્ષક આપી શકીએ? પહેલું માધવ વળતા આંજ્યો હો, આ પહેલું એક શીર્ષક આપી શકીએ. જો આ તમને અનુકૂળ ન લાગે તો તમારા મનની અંદર જે બીજા વિચાર ઉદ્ભવતા હોય તો એ લખી શકીએ. તો અહીં આગળ ગોપી એ ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ એ પણ આપણે લખી શકીએ, ગોપીનો વિરહ એ પણ આપણે શીર્ષક લખી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે શીર્ષક લખી શકીએ છીએ. એક આ અથવા બરાબર, માધવ વળતા આંજ્યો હો અથવા ગોપીનો વિરહ, બેમાંથી કોઈ પણ એક આપણે અહીં આગળ શીર્ષક આપી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કાવ્ય નંબર 3. ચાલ ફળીએ, માર્ગમાં જે મળે તેને હૃદયનો વહાલ ધરીએ,
બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા, જ્યાં પથ નવા પંથી નવા, જ્યાં પથ નવા પંથી નવા, એ સર્વોનો સંગાત છે તો નીત નવા કંઈક તાલ કરીએ, એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી, આ સૃષ્ટિ છે ના સાંકડી, એમાં મળી જો બે ઘડી, આ સૃષ્ટિ છે એની અંદર આપણને જે કંઈક સમય મળ્યો છે પરમાત્મા દ્વારા, બરાબર, ક્ષણ બે ક્ષણ જે કંઈ પ્રાપ્ત થઈ છે મજાથી જીવન જીવવાનું કહે છે. ગાવા વિશે ચાહવા વિશે તો આજની ના કાલ કરીએ, ચાલ ફરીએ, નિરંજન ભગતનું બહુ સરસ મજાનું આ કાવ્ય આપણી સામે આપવામાં આવેલું છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એના પ્રશ્નો આપણે જોઈએ. પહેલું, ઓકે, પહેલો પ્રશ્ન, કવિ હૃદયનું વહાલ શબ્દ દ્વારા શું સૂચવે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિ હૃદયનું વહાલ શબ્દ દ્વારા હૃદયનો ઉમળકો, લાગણી અને પ્રેમભર્યો આનંદ એ આપણને સૂચવે છે. શું સૂચવે છે? કવિ હૃદયનું વહાલ શબ્દ દ્વારા હૃદયનો ઉમળકો, લાગણી અને પ્રેમભર્યો આનંદ એ આપણને સૂચવે છે. ચલો આપણે આગળ જોઈએ 2 નંબર, કે સર્વના સંગાથ દ્વારા શું થશે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સર્વ કોઈનો સંગાથ હોય તો એના દ્વારા નીત નવા કંઠે તાલ કરી શકાય, એટલે કે આનંદ અને ઉત્સાહ વધશે. જો આપણી સાથે સૌ કોઈનો સંગાથ હોય ને તો આપણો આનંદ અને ઉત્સાહ ઓર બમણો થઈ જતો પણ જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ 3 નંબરનો પ્રશ્ન, કવિના મતે જીવન કેવું છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિના મતે જીવન એ બિલકુલ સાવ ટૂંકું છે. કવિના મતે જીવન કેવું છે? બિલકુલ સાવ ટૂંકું છે. ક્યારે કોનું મૃત્યુ આવશે એ તમને કે મને ખબર નથી, એટલે કવિ અહીં આગળ કહે છે કે જીવન બિલકુલ ટૂંકું છે. આ સૃષ્ટિ બિલકુલ સાંકડી છે અને તેમાં માત્ર 2 ઘડી જ મળે છે. આ સંસાર બહુ વિશાળ છે છતાં એની ઘડીઓ કેવી છે? એ સૃષ્ટિ કેવી છે? આ સૃષ્ટિ એમ તો વિશાળ છે પરંતુ એકંદર બહુ સાંકડી છે, બિલકુલ સાંકડી છે. એમાં માત્ર ને માત્ર આપણને ક્ષણ 2 ક્ષણ મળે છે, એને આપણે મજાથી વિતાવવાનું છે. એને પછી આપણે એમ મોજ મજાથી આપણે પસાર ન કરશું તો આપણું જીવન સાર્થક થઈ શકવાનું નથી. ચલો આપણે આગળ જોઈએ 4 નંબરનો પ્રશ્ન, કવિ 2 ઘડીને કેવી રીતે માણવા ઈચ્છે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિ જે આપણને ક્ષણ 2 ક્ષણ જેમ પ્રાપ્ત થઈ છે, ઘડી જે 2 ઘડી પ્રાપ્ત થઈ છે ને એને ગાવા વિશે અને રહેવા વિશે, એટલે કે આનંદપૂર્વક એ જીવતા માણવા ઈચ્છે છે. શું? આનંદપૂર્વક એને જીવતા માણવા ઈચ્છે છે, એમ આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 5 નંબરનો પ્રશ્ન જોઈએ કે આ કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો તમે યોગ્ય શીર્ષક કેવી રીતે આપી શકશો? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આ કાવ્યને આપણે ચાલ ફળીએ, બરાબર, ચાલ ફળીએ, આપણે એવું શીર્ષક તેને આપી શકીએ છીએ. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો આપણે કયું શીર્ષક લખી શકીએ છીએ? ચાલ ફળીએ. ઓકે, આ આપણે શીર્ષક તેનું આપી શકીએ છીએ. કયું? ચાલ ફળીએ, આ તેનું શીર્ષક આપી શકીએ છીએ, કારણ કે આ સંસારની અંદર આપણે મુક્ત રીતે હરવા ફરવાની વાત રજૂ કરવામાં આવી છે એટલા માટે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 4 નંબરની કાવ્ય, અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી. કેટલું સરસ મજાની વાત છે કે જે કુદરત છે ને એ આપણો ચિત્રકાર છે, કુશળ ચિત્રકાર. એક ચિત્રકાર હોય ને કુશળ, એક પીછીનો રંગમાં પીછી બોરશે ને એક ઘસરકો કરે ને સરસ મજાનું ચિત્ર એ તૈયાર કરીને આપણને આપે છે. એ વાત રજૂ કરવામાં આવેલી છે કે અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, એક લસર કે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ. એક કુશળ ચિત્રકાર હોય ને એક લસરકો એક ઘસરકો કરે ત્યાં આગળ તો સરસ મજાના જંગલો, વૃક્ષો ને એ પ્રાણીઓ બધા ઉગી નીકળતા જોવા મળશે. એટલે જંગલ જંગલ ઝાડ ઉગી નીકળે છે. ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ, ગત નીલીમાં નડી જરાક ખંખેરી પીછી ત્યાં, ફૂલને લગી છાંટ ફૂંક મારતા ફેલાયા આશા. સાગર સાત અફાટ જલ રંગે જલ પડી, લૂછતા વાદળ પોતે ઓગળ્યા, ઇન્દ્રધનુના રંગ રંગ રંગમાં લીલા નિજની, નિરખે થઈને ડંગ. ચિત્રે ફળી ફળી. સરસ મજાનું આ જયંત પાઠકનું કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો. કોનું છે? જયંત પાઠકનું કાવ્ય છે.
ઓકે, આ જે જયંત પાઠકનું સરસ મજાનું જે કાવ્ય છે વિદ્યાર્થી મિત્રો, એ તમારી સામે એ રજૂ કરવામાં આવેલ છે. ઓકે, ચાલો અહીંયા આગળ જો દર્શાવેલું જ છે જયંત પાઠક. ઓકે, આ તમારા ધ્યાનમાં રાખવાનું. ચલો, પહેલો જ પ્રશ્ન છે. ઓકે, પ્રશ્ન નંબર 1. ભાઈ ચિતારો એટલે કોણ? ચિતારો એટલે કોણ? તો ભાઈ કુદરત, બરાબર. ચિત્રકાર, પેઇન્ટર, એની વાત રજૂ કરી છે. ચિતારો એટલે કે ચિત્ર બનાવનાર કલાકાર. પણ અહીંયા આગળ કોણ છે ચિત્ર બનાવનાર કલાકાર? તો ભાઈ કુદરત છે, પેઇન્ટર. કોણ છે? પેઇન્ટર. કોણ છે? પરંતુ એ કુદરત છે. કોણ છે વિદ્યાર્થી મિત્રો? એ કુદરત આપણી સામે રહેલું જોવા મળશે. ચિતારો એટલે કે ચિત્ર બનાવનાર કલાકાર, પેઇન્ટર એટલે કુદરત. ઓકે, ચલો 2 નંબરનો પ્રશ્ન છે કે ચિતારાએ એક જ લસરકામાં કઈ કમાલ કરી છે? એક લસરકો ખેંચ્યો ત્યાં તો જંગલે જંગલ ઝાડ કરી નાખ્યા, ત્યારે સરસ મજાના ડુંગરો અને પર્વતો બનાવી નાખેલા જોવા મળશે. બરાબર, ચિતારાએ એક જ લસરકામાં આકાશ, ધરતી, સાગર, જંગલ, વાદળ જેવા પ્રકૃતિના અદ્ભુત દ્રશ્યો તેને ચિત્રી એક કમાલ કરી છે. સરસ મજાના એક ચિત્રકારે આ બધા દ્રશ્યો આપણી સામે તૈયાર કરી નાખેલા જોવા મળશે. ઓકે, ચલો આપણે 3 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચિતારાએ પીછી ખંખેરી. ચિતારાએ પીછી ખંભેરી ત્યાં સુધી શું 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 બની ગયું છે? જે ચિતારાએ પીછીને ખંખેરી ત્યાં શું શું બની ગયું છે? બરાબર, ચિતારાએ પીછી ખેંચી ત્યાં ફૂલને લાગ્યો છાંટ. ફૂલડાને શું લાગે છે? છાંટો લાગે છે. ફૂંક મારતા ફેલાયા રંગ, સાગર સાત અફાત અને જંગલો જર હરી ઉઠેલા પણ ત્યાં આગળ જોવા મળે છે. ઓકે, એ વાત રજૂ કરી છે. ચલો 4 નંબરનો પ્રશ્ન જોઈએ. ઇન્દ્રધનુના રંગ કેવી રીતે ઉગડતા છે? ઇન્દ્રધનુષના કેટલા રંગો છે? 7 રંગો. જાની વાલી પીનાલા. ઓકે, જેને આપણે એવા નામથી ઓળખીએ છીએ. ઓકે, તો ઇન્દ્રધનુના રંગ કેવી રીતે ઉગડા છે? તો ભાઈ જાની વાલી પીનાલા, એટલે કે 7 રંગો છે ને, એ 7 રંગોને વાત રજૂ કરી છે. તો અહીંયા જવાબ લખીએ કે ભાઈ ઇન્દ્રધનુષના જે રંગ છે એ રંગબેરંગી રીતે આકાશમાં ફેલાઈને સુંદર રીતે ઝળહળી ઉઠ્યા છે. આપણે વરસાદ વરસતો હોય ને અને આછો સૂર્યપ્રકાશ હોય ત્યારે સરસ મજાનું એક સપ્તરંગી મેઘધનુષ્ય આપણને બનતું જોવા મળે. એટલે કહ્યું કે મેઘધનુષના, ઇન્દ્રધનુષના, બરાબર, ઇન્દ્રધનુષના અહીંયા આગળ થોડો આપણે ઇન્દ્રધનુષના રંગ રંગબેરંગી રીતે આકાશમાં ફેલાઈને સુંદર રીતે એ ઝળહળી ઉઠ્યા છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો પ્રશ્ન કે કાવ્યને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે, તો શું આપી શકશો તમે? બરાબર, તો જો આપણે આપણી રીતે આપવાનું હોય આપણી મૌલિકતાથી, તો ભાઈ પ્રકૃતિનું અદ્ભુત ચિત્ર. શું આપી શકીએ? પ્રકૃતિનું અદ્ભુત ચિત્ર. આ પહેલું શું અહીંયા આગળ આપણે શીર્ષક આપી શકીએ. અને બીજું શીર્ષક જે આપવાનું હોય તો પ્રકૃતિનો ચિતારો. પ્રકૃતિનો ચિતારો. આપણે આ 2 શીર્ષક અહીં આગળ આપણે દર્શાવી શકીએ છે. બરાબર, પ્રકૃતિનું અદ્ભુત ચિત્ર અને બીજું છે પ્રકૃતિનો ચિતારો. આ 2 વસ્તુ આપણે અહીં આગળ દર્શાવી શકીએ છીએ. તમને સરળતા જે લાગશે એ તમારે દર્શાવવાનું હોય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, 2026ના વર્ષનો ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા બ્રહ્માસ્ત્ર બેચ શરૂ થઈ રહ્યો છે. હવે તમારા ઘણા બધા વિદ્યાર્થીના મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે સર આ બ્રહ્માસ્ત્ર બેચ છે શું? એમાં અમને કઈ કઈ વસ્તુઓ મળવાની છે? શું શું અમને મળશે? તો વિદ્યાર્થી મિત્રો એના ઉપર આપણે એક નજર કરી લઈએ. તો સૌથી પહેલી વસ્તુ તો વિદ્યાર્થી મિત્રો તમને 11મા ધોરણના અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થવાના છે. શું? 11મા ધોરણના જે અસાઇનમેન્ટ છે ને એના સોલ્યુશન તમને પ્રાપ્ત થવાના. ધોરણ 11ના રિવિઝન પણ તમને એની સાથે સાથે પ્રાપ્ત થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો તમે 11મા ધોરણની અંદર બહુ થોડો સમય તમારો બાકી રહ્યો છે અને તમે 12મા ધોરણમાં આવશો. એટલે 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો આઈએમપી બેઝ પણ વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવશે. શું? 12મા ધોરણના જે બ્રહ્માસ્ત્ર બેઝ તો તમને પ્રાપ્ત થશે જ. બરાબર, તમે 11મા ધોરણમાંથી 12મામાં આવશો એટલે 12મા ધોરણની બ્રહ્માસ્ત્ર બેઝ આપવામાં આવશે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે 12મા ધોરણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની જે આઈએમપી બેઝ છે એ ધોરણ 12ની આઈએમપી બેઝ પર તમને આપવામાં આવશે. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પાછલા 5 વર્ષની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એવા મહત્વના જે પેપરો છે છેલ્લા 5 વર્ષના, એ છેલ્લા 5 વર્ષના પેપરોના સોલ્યુશન પણ તમને કરાવવામાં આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે એ ધોરણ 12ની પેપર સોલ્યુશનની બેચનો પણ લાભ તમને પ્રાપ્ત
થઈ જશે. અને એની સાથે સાથે તમને રેકોર્ડેડ પ્લસ લાઈવ લેક્ચરની સુવિધા પણ વિદ્યાર્થી મિત્રો આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે સાથે તમને નેવિગેટરની સુવિધા પણ આપવામાં આવશે. અરે દરરોજના ડેઈલી પ્રેક્ટિસ ક્વેશ્ચનો પણ તમને આપવામાં આવશે, જેથી કરીને તમે તમારા દરરોજનો જે પ્રશ્નો છે એ તમે તૈયાર કરી શકશો અને તમારું સોલ્યુશન તમે લાવી શકો છો. સ્વાધ્યાયના સોલ્યુશનની PDF ફાઇલ પણ તમને આપવામાં આવશે. તમારો ગદ્ય કે પદ્ય પૂરો થાય ભાષાનો, ત્યાર પછી જે સ્વાધ્યાય આપેલું હોય એના સ્વાધ્યાયની PDF ફાઇલ પણ તમને આપવામાં આવશે. અનુભવી શિક્ષકો દ્વારા તમને શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હેન્ડ રાઇટિંગ જે બુક છે એ હેન્ડ રાઇટિંગ બુક પણ વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવશે. ચલો, એની સાથે સાથે લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ આપવામાં આવશે. આ તમારા માટે સૌથી મહત્વનું પાસું છે વિદ્યાર્થી મિત્રો. લાઈવ ચેટ બોક્સની જે સુવિધા આપવામાં આવે ને, એ તમારી કોઈ બી પ્રકારની ફરિયાદ હોય, કોઈ બી પ્રકારની ક્વેરી હોય ને, તમે અમારા સુધી પહોંચાડશો તો એ બહુ જ થોડા સમયની અંદર તમારું એ સોલ્યુશન અમારા દ્વારા આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આટલા પૂરતું અમે તમારા માટે સીમિત નથી રહ્યા. જો વિદ્યાર્થી મિત્રો તમે આ 2026ના વર્ષનો આ બ્રહ્માસ્ત્ર બેચ ખરીદી કરો છો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને વિકાસ અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે એ બિલકુલ એટલે બિલકુલ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જવાના છે. તો પછી રાહ શેની જુઓ છો? ફટાફટ આ 2026ના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે અથવા બ્રહ્માસ્ત્ર બેચને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે અત્યારે જ સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. હવે ઘણા બધા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થાય કે સર, આ તમે અભ્યાસ કરાવો છો એની PDF ફાઇલ અમને સીધે મળી જાય તો કેટલું સારું. તો હા વિદ્યાર્થી મિત્રો, તમે મેળવી શકો છો ને. તો હવે તમને એવો પ્રશ્ન થશે, સર કેવી રીતે મેળવી શકાય? તો ભાઈ તમારી પાસે જે મોબાઈલ છે ને એ મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ. મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને તમે ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશનને તમે ત્યાં આગળ સર્ચ કરો, એટલે તમને આ રીતે તમને લોગો જોવા મળશે. એના ઉપર તમે ક્લિક કરીને ઇન્સ્ટોલ કરી લો. કેટલીક તમારી વ્યક્તિગત માહિતી ફિલઅપ કરવાનું કહેવામાં આવશે. ત્યાં આગળ શરતો અને નિયમોને આધીન થશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને આ PDF ફાઇલ બિલકુલ સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ચાલો, હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરની કાવ્ય. રચ્યો રચ્યો અંબરચુંબી મંદિરો. શું? રચ્યો અંબરચુંબી મંદિરો. ઊંચા ચણો મહેલ, ચણો મિનારા. મધ સ્ફટિકે લટકાવો ઝુમ્મરો. રંગે ઉડાવો જળના ફુવારા. રચ્યો રચ્યો ચંદન વાટિકા. જે સરસ મજાના મહેલો બનાવીએ, બરાબર, ગગનચુંબી ઇમારતો બનાવીએ, મિનારો બનાવીએ છીએ, ચંદન વાટિકાઓ બનાવીએ છીએ. રચ્યો રચ્યો કંચન સ્તંભ માળા. ઊંચા ચણાવો નવરંગ ગુમ્મતો ને કૈક ક્રીડાગણ ચંદ્રમાળા. રચ્યો ભલે અંતર રૂંધતી શીલા, એ કેમ ભાવી બહુ કાળ સાક્ષે. દરિદ્રની એ ઉપહાસ લીલા, સંકેલવા કોટિક જીભ ફેલતો, ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે. ખંડેરની ભસ્મકણી ન લાદશે. ઓકે, આ સરસ મજાનું જે કાવ્ય છે એ આપણી માટે આવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે કાવ્ય છે એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલા છે. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે આ કાવ્ય કોને ઉદ્દેશીને લખાયું છે? કોને ઉદ્દેશીને લખાયું છે? બરાબર, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ આ કાવ્ય છે એ દરિદ્ર, ગરીબ વ્યક્તિ, ધનિક લોકો પાસે તો બધું જ હોવાનું જ છે, પરંતુ આ કાવ્ય દરિદ્ર ગરીબ માણસને ઉદ્દેશીને લખાયું છે. બરાબર, આ કાવ્ય કોને ઉદ્દેશીને લખ્યું છે? કે ભાઈ કાવ્ય દરિદ્ર ગરીબ માણસોને ઉદ્દેશીને લખાયેલું છે. ચાલો, 2 નંબરનો પ્રશ્ન. કોણ શું બનાવડાવે છે? કોણ શું બનાવડાવે છે? તો અહીં આગળ આપણે જવાબ જોઈએ તો ભાઈ સંકેલવા કોટિક જીભો. બરાબર, સંકેલવા કોટિક જીભ ફેલતો ધનિક માણસ. બરાબર, સંકેલવા કોટિક જીભ ફેલતો ધનિક માણસ ગરીબ લોકો પાસેથી એ ભૂખ્યાજનોનો એ જઠરાગ્નિ જગાડે તેવું કામ કરાવે છે. અર્થાત પોતાનો સ્વાર્થ પૂરું કરવા ગરીબો પાસેથી એક કામ લેવાય છે. અર્થાત પોતાનો સ્વાર્થ પૂરું કરવા ગરીબો પાસેથી કામ લેવાય છે. બરાબર,
એ વાત તેમણે રજૂ કરી છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો પ્રશ્ન નંબર 3. કવિ કોણ કેવું સહન કરશે નહીં તેની કલ્પના કરે છે. બરાબર, તો અહીંયા આગળ આપણે જવાબ જોઈએ. કવિ કલ્પના કરે છે કે ખંડેરની ભસ્મ કણીનો લાભ કોઈ સજ્જન માણસ લેતો નથી. ખંડેરની ભસ્મ કણીનો લાભ કોઈ સજ્જન માણસ લેતો નથી. એ વાત તેમણે અહીંયા આગળ આપણી સામે રજૂ કરેલી જોવા મળશે. બરાબર, કવિ કલ્પના કરે છે કે ખંડેરની ભસ્મ કણીનો લાભ કોઈ સજ્જન માણસ લેતો નથી. એ વાત તેમણે રજૂ કરેલી છે. ચલો 4 નંબરનો પ્રશ્ન જોઈએ કે ભાઈ જઠરાગ્નિ જાગૃત થતા શું શોધ્યું જડશે નહીં એમ કવિને લાગે છે. જઠરાગ્નિ જાગૃત થતા શું શોધ્યું જડશે નહીં એમ કવિને લાગે છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ કવિને લાગે છે કે જઠરાગ્નિ એટલે કે ભૂખ જાગે ત્યારે પણ ગરીબને ખાવાનું મળતું નથી. ગરીબ વ્યક્તિ હોય ને, જ્યારે એને ભૂખ લાગે ને ત્યારે એની પાસે જમવા માટે, એના પેટને, એના જઠરાગ્નિને શાંત કરવા માટે પણ એની પાસે ખોરાક હોતો નથી. એટલે તેને ઉપાય કે આહાર સરળતાથી મળતો નથી. એટલે તેને ઉપાય કે આહાર બિલકુલ સરળતાથી ક્યારેય પણ મળતો નથી. એ વાત તેમણે આપણી સામે રજૂ કરી છે. ચલો પ્રશ્ન નંબર 5 જોઈએ. કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે. ઓકે, તો આપણે જોઈએ દરિદ્રની ઉપેક્ષા અથવા તો ભૂખ અને ગરીબી. કયું શીર્ષક આપી શકીએ? દરિદ્રની ઉપેક્ષા. આપણે ગરીબ લોકોની ઉપેક્ષા કરીએ. આપણા લગ્ન પ્રસંગ હોય ને એકાદ કોઈ વ્યક્તિ ભૂખ્યો જન આવી જાય ને તો આપણે એને ધક્કા મારીને કાઢીએ છીએ, શબ્દો બોલીને બહાર કાઢીએ છીએ. પરંતુ એવું ન કરવું જોઈએ. બરાબર, આપણે એક 50 માણસો, 100 માણસો, 200 માણસો જમતા હોય એમાં એક ડીશ આપણી વધારાની જશે તો કોઈ ખોટું ન થાય. એટલે દરિદ્રની ઉપેક્ષા અથવા ભૂખ અને ગરીબી, આ બેમાંથી તમને અનુકૂળ લાગે એ તમે ત્યાં આગળ શીર્ષક દર્શાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો આગળ તમને કહ્યું એ રીતે કે ભાઈ 2026ના વર્ષનો ઓશિયન જ્ઞાન લાઈવ તરફથી અહીંયા આગળ તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચ શરૂ કરવામાં આવ્યો છે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે ઝડપથી જોડાઈ જજો, કારણ કે એની અંદર જે બેનિફિટ પ્રાપ્ત થવાના છે એ અકલ્પનીય બેનિફિટ તમને પ્રાપ્ત થવાના છે. ધોરણ 11 અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થવાનું છે. ધોરણ 11નું રિવિઝન પણ તમને પ્રાપ્ત થવાનું છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે બહુ જ થોડા સમયની અંદર તમે ધોરણ 11 ક્લિયર કરીને તમે 12મા ધોરણમાં આવવાના છો. ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 12નો બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને પ્રાપ્ત થવાનો છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને 12મા ધોરણના આઈએમપી બેચ જે છે બરાબર એ પણ તમને મળશે. એટલે કે 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે ને વિદ્યાર્થી મિત્રો, એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને અહીંયા આગળ આઈએમપી બેચની અંદર પ્રાપ્ત થશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પાછલા 5 વર્ષની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે બરાબર, એ પાછલા 5 વર્ષની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રોનું સોલ્યુશન પણ તમને કરાવવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને રેકોર્ડેડ લેક્ચર પ્લસ તમને લાઈવ લેક્ચરની સુવિધા પણ તમને આપવામાં આવશે. નેવિગેટરની સુવિધા પણ આપવામાં આવશે. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને આપવામાં આવશે, જેથી કરીને તમારા દરરોજના પ્રશ્નોનું સોલ્યુશન તમારો દરરોજ આવી જશે અને તમે તમારી તૈયારીને શરૂઆતથી જ આરંભી શકો છો. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમારા સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમને અહીંયાથી આપવામાં આવશે. અનુભવી શિક્ષકો દ્વારા તમને શિક્ષણ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે હેન્ડરાઇટિંગની જે બુક છે એ હેન્ડરાઇટિંગની બુક પણ તમને અહીંયાથી આપવામાં આવશે. અને સૌથી મહત્વનું પાસું છે કે જે લાઈવ ચેટ બોક્સની જે સુવિધા છે એ લાઈવ ચેટ બોક્સની સુવિધા વિદ્યાર્થી મિત્રો તમને આપવામાં આવશે. એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની કચાશ તમારા માટે રાખવામાં આવશે નહીં. અરે આટલા પૂરતું સીમિત નથી. જો તમે વિદ્યાર્થી મિત્રો 2026ના વર્ષનો બ્રહ્માસ્ત્ર બેચની ખરીદી કરો છો તો તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી કોઈ પણ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને એવો પણ પ્રશ્ન થાય કે સર તમે આજે અભ્યાસ કરો છો એની સીધી પીડીએફ ફાઇલ અમને મળી જાય તો કેટલું સારું. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. ઓકે,
જો તમારે પીડીએફ ફાઇલ મેળવવી હોય તો તમે તમારી પાસે રહેલા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ. પ્લે સ્ટોરમાં જશો ત્યાં આગળ તમને અહીં આગળ દર્શાવેલ ઓશન જ્ઞાન લાઈવનું જે એપ્લિકેશનનું લોગો સાથેનું તમને નામ છે એ ત્યાં આગળ તમે સર્ચ કરશો એટલે તમને આ રીતે લોગો જોવા મળશે. એને તમે ઇન્સ્ટોલ કરશો એટલે તમારી કેટલીક વ્યક્તિગત માહિતી ત્યાં આગળ ફિલઅપ કરવાનું કહેવામાં આવશે, એ તમે ફિલઅપ કરશો અને નિયમો અને શરતોના આધીન તમને ત્યાં આગળ કામ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને બિલકુલ સરળતાથી તમને પીડીએફ ફાઇલ સરળતાથી તમે મેળવી શકો છો. કોઈ પણ પ્રકાર તમારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી અને તમે તમારી તૈયારીને આખરી ઓપ આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના વધારે નવા અપડેટ મેળવવા હોય તો અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ગુજરાતી જેનો વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ વિભાગ જેનો ભાગ 1નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. હવે આપણે ફરી પાછા મળીશું વિભાગ ડી સાથે, એના ભાગ 2 સાથે. ઓકે, ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.